તો વધુ એક મહત્વના સમાચાર અમદાવાદથી 4-4 બંગડી ગીતનો વિવાદ મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે। કિંજલ દવે હજુ પણ નહીં ગાઈ શકે 4 બંગડી વાળું ગીત। રેડ રિબોન એન્ટરપ્રાઇઝ લિમિટેડે સેશન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે। અગાઉ સેશન્સ કોર્ટે કોપીરાઇટનો દાવો કરતી અરજી ફગાવી હતી। તો હાઈકોર્ટમાં અપીલ બાદ કોર્ટે કિંજલ દવેને જાહેરમાં ગીત ગાવા પર રોક લગાવી છે। ત્યારે કિંજલ દવે હજુ પણ આ ગીત નહીં ગાઈ શકે। 6 માર્ચે વિગતવાર સુનાવણી હાથ ધરાશે। આ વિશે જ વધુ માહિતી માટે જોડાયા છે સંવાદદાતા ધવલ। હજુ પણ કિંજલ દવે 4 બંગડી ગીત નહીં ગાઈ શકે, શું વિગતો? જી ચોક્કસ કૃષ્ણા કહી શકાય કે જે 4-4 બંગડી વાળી ગીતોનો વિવાદ હતો તે હજી વકરેલો છે, હજી એને સમાધાન નથી થયું। સેશન્સ કોર્ટે જે અરજી હતી તે ફગાવી હતી, ત્યારબાદ જે રેડ રિબોન એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ છે તેને તે અરજીને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી છે અને સેશન્સ કોર્ટના જે ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે। હાઈકોર્ટે પણ પ્રથમ દ્રષ્ટિએ તેને રોક લગાવવામાં આવી છે કે કિંજલ દવે જે છે તે હવે 4-4 બંગડી વાળું જે ગીત છે તે નહીં ગાઈ શકે જાહેરની અંદર। એટલે જે હાઈકોર્ટમાં અપીલ બાદ કિંજલ દવેના ગીત ઉપર પણ રોક લગાવવામાં આવી છે અને હાઈકોર્ટ નવો આદેશ ન કરે ત્યાં સુધી આ ગીત ન ગાવા પર રોક લગાવવામાં આવી છે। એટલે કે 6 માર્ચના રોજ વધુ સુનાવણી આ અરજી ઉપર હાથ ધરવામાં આવશે। જી જી, આભાર ધવલ સમગ્ર માહિતી આપવા માટે।